નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, હવે મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે, કારણ કે ભગવાન શનિદેવની કૃપાથી 14 જુલાઈથી 18 જુલાઈ વચ્ચે 6 રાશિઓનું નસીબ અચાનક ચમકી ઉઠવાનું છે। આ ભાગ્યશાળી રાશિઓને જીવનમાં ઘણી મોટી અને શુભ ખબર મળવાની છે। આ મિત્રો, ભગવાન શનિદેવજી હવે 12 રાશિઓમાંથી 6 રાશિઓ ઉપર વિશેષ રીતે પ્રસન્ન થયા છે। આ લોકોના જીવનમાં અત્યાર સુધી ચાલતી પરેશાનીઓ, દુઃખો અને કષ્ટો હવે શનિદેવની કૃપાથી દૂર થવા જઈ રહી છે। હવે આ 6 રાશિઓના જીવનમાં માત્ર ખુશીઓની વર્ષા થવાની છે। આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે એ કઈ એવી 6 ભાગ્યશાળી રાશિઓ છે જેમનું નસીબ 14 જુલાઈથી 18 જુલાઈ દરમિયાન શનિદેવની કૃપાથી ચમકી ઉઠવાનું છે। તેથી વિનંતી છે કે વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ અને કાંઈ પણ રીતે ચૂકી ન જાઓ, કારણ કે આ માહિતી આ 6 રાશિઓ માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે। વિડીયો શરૂ કરતા પહેલાં જે કોઈ પણ ભગવાન શનિદેવના સાચા ભક્ત છે તેમને કૃપા કરીને આ વિડીયોને એક લાઈક જરૂરથી આપો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી શનિદેવ લખો, જેથી તમને પણ ભગવાન શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે। ચાલો મિત્રો, હવે જાણીએ કે કઈ એવી રાશિઓ છે જેમના નસીબમાં હવે શનિદેવની કૃપાથી મોટો ફેરફાર આવવાનો છે અને જે રાશિઓના જીવનમાં હવે સુખ, સમૃદ્ધિ અને સફળતાના દરવાજા ખુલવા જઈ રહ્યા છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં જે પણ ઘટનાઓ બને છે તે બધું ગ્રહોની ચાલ ઉપર આધાર રાખે છે। એ જ કારણ છે કે ભવિષ્ય જાણવા માટે લોકોમાં ઉત્સુકતા હોય છે અને આપણે પણ એમાં પાછળ નથી રહેતા। ગ્રહોનું સંચાલન આપણા જીવન પર ઊંડી અસર કરે છે। શનિદેવ, જેમને સૂર્યના પુત્ર માનવામાં આવે છે, તેને દેવતાઓમાં સૌથી ન્યાયપ્રિય અને ગંભીર દેવ માનવામાં આવે છે। ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે, કારણ કે તેઓને ક્રોધિત અને દંડ આપનાર દેવ તરીકે જોવામાં આવે છે। પરંતુ હકીકત એ છે કે શનિદેવ ક્યારેય નિર્દોષને દંડ આપતા નથી। એ જ કારણ છે કે તેઓને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે। જે વ્યક્તિ પર શનિદેવની કૃપા રહે છે એના જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને આનંદ આપમેળે જ આવી જાય છે। આ પણ સાચું છે કે જો શનિદેવ કોઈ પર પ્રસન્ન થઈ જાય તો એ વ્યક્તિનું નસીબ પળભરમાં બદલાઈ જાય છે। જ્યાં એક બાજુ શનિદેવનો પ્રકોપ જીવનમાં તોફાન લાવી શકે છે, ત્યાં બીજી બાજુ તેમની કૃપા અસંભવને પણ સંભવ બનાવી શકે છે। જ્યારે શનિદેવ પોતાની ચાલ બદલતા હોય છે ત્યારે તેઓ કેટલીક રાશિઓ પર અસર કરે છે। કેટલાકને કઠિન સમય આપે છે અને કેટલાક પર શુભ કૃપા વરસાવે છે। અને હવે એવો સમય આવી ગયો છે જ્યારે શનિદેવ 12 રાશિઓમાંથી 6 રાશિ પર વિશેષ રીતે પ્રસન્ન થયા છે। લાગે છે કે તેમણે આ રાશિની પ્રાર્થનાઓ સાંભળી લીધી છે। હવે આ 6 રાશિઓ માટે સમય બદલાઈ રહ્યો છે। હવે તેમના જીવનમાં
તેજસ્વી ભવિષ્ય, સફળતા અને ખુશહાલી આવી રહી છે. તો ચાલો વિલંબ કર્યા વિના જાણી લઈએ એ શુભ રાશિઓના નામ, જેમના પર હવે ભગવાન શનિદેવની કૃપા વરસવાની છે અને જેમના જીવનમાં હવે માત્ર ખુશીઓની ભેટ આવવાની છે. આ ભાગ્યશાળી રાશિઓમાં જે સૌ પ્રથમ રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકો માટે આવનારો સમય આશ્ચર્યજનક આનંદ અને નસીબથી ભરેલો રહેશે, કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે. હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારી મહેનતનું ફળ મળશે અને તમારું જીવન એવી દિશામાં આગળ વધશે જે તમે કલ્પના પણ ન કરી હોય. અત્યાર સુધી તમે જે પ્રયાસો કર્યા છે એ હવે તેમના સકારાત્મક પરિણામો દેખાવા લાગશે. અટકેલા કામ પૂર્ણ થશે અને એ જ લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને નફાના અનેક અવસરો મળશે. તમારું બિઝનેસ ઝડપથી વિકાસ કરશે અને સફળતા તમારી રાહ જોતી રહેશે. જીવનના દરેક ખૂણેથી ખુશીઓ વરસશે અને તમારે એવું લાગશે કે દરેક દિશાથી નસીબ તમારું સ્વાગત કરે છે. નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાનો યોગ છે. જેઓ નવી નોકરી શોધી રહ્યા છે તેમને પણ મનગમતા અવસર મળી શકે છે. જો તમારા કોઈ પૈસા ક્યાંક અટક્યા છે તો હવે એ પાછા મળવાની શક્યતા છે. વ્યાપારમાં આવતા અવરોધો દૂર થશે અને તમારું જીવન શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. ભગવાન શનિદેવની કૃપાથી કુંભ રાશિના લોકો એક નવા જીવનના અનુભવ તરફ આગળ વધશે. હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે, તેથી દરેક ક્ષણનો લાભ લો અને સફળતાને ઊંચા શિખરો સુધી લઈ જાઓ. હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકો માટે આવનારો સમય શુભ સંદેશો અને આનંદભર્યા પ્રસંગો લઈને આવી રહ્યો છે. ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને જલ્દી જ એવી ખુશખબરી મળવાની છે જે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે. તમે સતત જે મહેનત કરતા આવ્યા છો તેનું ફળ હવે મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જે કાર્યોમાં વિલંબ આવી રહ્યો હતો તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો સાથે સંબંધો વધુ મીઠા બનશે અને સામાજિક રીતે પણ તમારું સ્થાન મજબૂત બનશે. વૃષભ રાશિના જાતકોને હવે અનેક પ્રકારના લાભ, ખાસ કરીને ધન લાભ અને મોટી સફળતાઓ મળવાની સંભાવના છે. કુટુંબ અને જીવનસાથી તરફથી પણ પૂરતો સહયોગ મળશે, જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને મનોબળ મજબૂત બનશે. તમારી મીઠી વાણી અને સારો વર્તન પર અનેક અટકેલા કામોને પૂર્ણ કરશે. શનિદેવની વિશેષ કૃપાથી તમારા નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે અને જે કાર્ય વર્ષોથી અટકાયેલા હતા તેઓ હવે પૂરા થવાની દિશામાં હશે. તમારી સફળતા એવી ઝડપથી આગળ વધશે કે લોકો તમને ઉદાહરણ તરીકે જોશે જ. હા મિત્રો, હવે સમય સંપૂર્ણ રીતે વૃષભ રાશિના લોકોના પક્ષમાં છે. આ સમયે તમારે ધનલાભ, પરિવારમાં ખુશીઓ અને વ્યવસાયમાં ઉન્નતિ જરૂરથી જોવા મળશે. હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકો માટે આવનારો સમય અત્યંત અનુકૂળ અને સફળતાથી ભરેલો રહેશે.
ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને એ કારણે તમારું માન સન્માન તથા સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાનો છે. તમને જીવનમાં નવા અવસરો મળશે, જેઓનો યોગ્ય ઉપયોગ કરીને તમે તમારા લક્ષ્યો ઝડપથી પ્રાપ્ત કરી શકો છો. અટકાયેલા કામ હવે સમયસર પૂરા થવા લાગશે અને નવા પ્રોજેક્ટમાં પણ સફળતા તમારા પગ ચૂમશે. આવકના નવા માર્ગો ખુલશે અને તમને ધન પ્રાપ્તિના અનેક સુવર્ણ અવસરો મળશે. તમારા ઘરમાં સુખદ વાતાવરણ રહેશે અને વેપારમાં પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળશે. સામાજિક સ્તરે પણ માનમાં વધારો થશે અને અચાનક ધનલાભની શક્યતાઓ ઊભી થઈ રહી છે. જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તેમાં પણ સફળતા મળવાની સંભાવના છે. ભગવાન શનિદેવની કૃપાથી આ સમયે સંપૂર્ણ તમારા અનુકૂળ છે. તેથી આ અવસરનો પૂરો લાભ લો અને સફળતાની યાત્રામાં સતત આગળ વધો. હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકો માટે આવનારો સમય અત્યંત શુભ સંકેતો લઈને આવી રહ્યો છે. ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને જલ્દી જ એવી શુભ માહિતી મળી શકે છે, જે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ લાવશે. તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું સફળ પરિણામ હવે મળવાનું છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જે કાર્યો વારંવાર અટકી રહ્યા હતા, તેઓ હવે સફળતાથી પૂર્ણ થવા લાગશે. તમારા સામાજિક સંબંધો મજબૂત બનશે અને મિત્રો સાથે સાન્નિધ્ય વધશે. કર્ક રાશિના જાતકોને આ સમયે વિવિધ પ્રકારના લાભ મળવાની શક્યતા છે. ખાસ કરીને નાણાકીય લાભના યોગ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. પરિવાર અને જીવનસાથી તરફથી મળતી સહાયથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા કાર્ય સફળતાથી પૂર્ણ થશે. તમારી મીઠી વાણી અને હકારાત્મક વિચારો તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. શનિદેવની કૃપાદ્રષ્ટિ તમારા પર બની રહી છે, જેના કારણે નાણાકીય તકલીફો દૂર થશે અને વર્ષોથી અટકેલા કાર્યો પણ હવે પૂર્ણ થશે. આવું કહું તો ખોટું નહીં કે હવે તમારું સમય તેજ ગતિએ ઉન્નતિ તરફ લઈ જઈ રહ્યું છે. તમે સફળતાના શિખર પર પહોંચશો અને લોકો તમારી સિદ્ધિઓથી પ્રેરણા લેશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમય કર્ક રાશિના લોકો માટે અત્યંત લાભદાયક સાબિત થવાનો છે. તેથી આ શુભ અવસરનો પૂરતો લાભ લો અને એક પણ તક ગુમાવશો નહીં મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી જે આવે છે પાંચમી રાશિ, એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકો માટે આવનારો સમય સંપૂર્ણ લાભદાયક બનવાનો છે. ભગવાન શનિદેવની કૃપાથી તમને ચારેય બાજુથી સફળતા અને લાભ પ્રાપ્ત થવાની સંભાવનાઓ છે. જે લોકો નોકરીમાં સ્થિરતામાં હતા, તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિ જેવા શ્રેષ્ઠ અવસરો મળી શકે છે. સાથે સાથે જે લોકો ધનની તંગીથી પીડાતા હતા, તેઓ માટે નવા આવકના અવસરો ખુલવા જઈ રહ્યા છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ઘરમાં સંતુલિત અને શાંત વાતાવરણ રહેશે અને પરિવારમાં ખુશીઓ વધશે. જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે, તેમના માટે પણ આ સમય અત્યંત અનુકૂળ સાબિત થશે.
ઘરમાં નવા મહેમાનના આગમનથી ખુશીની લહેર જોવા મળશે. આ મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોના જીવનમાં હવે એક નવા સુખદ યોગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સમયનો સુખદ ઉપયોગ કરો, કારણ કે આ સમય તમારું જીવન નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે. હવે મિત્રો, જે આગળની જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકો માટે આવનારો સમય અત્યંત શુભ અને પ્રગતિથી ભરેલો રહેવાનો છે. ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તમારા કાર્યની પ્રશંસા પણ કરશે. તમારા જીવનમાં નવી શક્યતાઓ અને સફળતાના નવા દરવાજા ખુલી રહ્યા છે. જે કાર્યો અત્યાર સુધી અટકાયેલા હતા તેઓ હવે સમયસર પૂરા થવા લાગશે. તમે જે નવું કાર્ય શરૂ કરવા માગો છો તેમાં પણ સફળતા મળશે તેવી શક્તિશાળી સંભાવનાઓ છે. આવકના સ્ત્રોતમાં વધારો થશે અને તમારું નાણાકીય સ્તર પહેલાંથી વધુ મજબૂત બનશે. વ્યવસાયમાં પણ નફાનો સમય ચાલુ રહેશે અને ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે. સામાજિક રીતે પણ તમે તમારી ઓળખાણ મજબૂત બનાવશો. અચાનક ધન લાભ થવાની શક્યતા છે. તમારું નાણાકીય સપોર્ટ વધુ મજબૂત કરશે. જો તમે નવું ઘર કે વાહન કે પ્લોટ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે. તમારી યોજનાઓ જરૂર સફળ થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા મીન રાશિના લોકો પર બની રહી છે. હવે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે. તેથી આ સુવર્ણ અવસરને ગુમાવશો નહીં અને તેનો સંપૂર્ણ લાભ લો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી જે 7મા નંબરની રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના જાતકો માટે આવનારો સમય આનંદ અને પ્રગતિથી ભરેલો રહેશે. ભગવાન શનિદેવની કૃપાથી તમને જલ્દી જ મોટી સફળતાનો સમાચાર મળી શકે છે. તમે જે મહેનત કરી છે તેનો હવે ચોક્કસ ફળ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને અટકાયેલા કામ ઝડપથી આગળ વધશે. તમારા મિત્ર વર્તુળ અને સામાજિક સંબંધો મજબૂત બનશે. મકર રાશિના જાતકોને આવકના અનેક સ્ત્રોત મળશે અને સાથે જ જીવનમાં મોટી સફળતાઓ પણ ઉમેરાશે. પરિવાર અને જીવનસાથી તરફથી તમારું સંપૂર્ણ સાથ મળશે, જેના કારણે તમારું દરેક કાર્ય સરળતાથી પૂરું થશે. તમારી મધુર વાણી અને વ્યવહારથી તમે લોકો પર સકારાત્મક છાપ છોડી શકો છો. આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને વર્ષોથી જે કામો અટકાયેલા હતા હવે સફળતાપૂર્વક પૂરા થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા મકર રાશિ પર પણ બની રહી છે. તમે ઝડપથી ઉન્નતિના માર્ગે આગળ વધશો અને તમારા ક્ષેત્રમાં નામ કમાશો. તમારો આત્મવિશ્વાસ અને સફળતાનો પ્રભાવ વધશે, બધાને આકર્ષિત કરશે. આ સમય તમારા માટે એક સુવર્ણ અવસર છે, તેથી તેનો પૂરો ઉપયોગ કરો અને સમયને તમારા હાથમાંથી ન જવા દો. મિત્રો, આગળની રાશિ વિશે જાણવા કરતાં પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને તરત જ સબસ્ક્રાઈબ કરો, જેથી આવી જ મહત્ત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડીયો સમયસર તમને મળી શકે. હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો
કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકો માટે આવનારો સમય અતિશય શુભ સાબિત થવાનો છે, કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારી પર વરસી રહી છે. તમને માત્ર આર્થિક લાભ જ નહીં, પરંતુ વ્યાપારમાં પણ અપેક્ષા વૃદ્ધિ જોવા મળશે. જેઓ નોકરી કરે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ સારો સાબિત થશે. પદોન્નતિ અને પગાર વધારાના યોગ બની રહ્યા છે. જે લોકો વિદેશ જઈને કામ કરવા ઈચ્છે છે તેમના માટે પણ હવે એ સપનું સાકાર થવાની શક્યતાઓ છે. વ્યાપાર કરતા લોકો માટે આવકમાં વધારો થવાનો છે અને નફો ઘણો મળી શકે છે. આર્થિક રીતે પણ આ સપ્તાહ લાભદાયક રહેશે. જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને પણ શુભ સમાચાર મળી શકે છે અને ઘરમાં આનંદ અને શાંતિભર્યું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે અને તમારા બધા પ્રયત્નો સફળતાપૂર્વક પૂર્ણ થશે. જે લોકો નવા ઘરના કે વાહનના વિચારોમાં છે તેમના માટે આ સમય યોજના સાકાર થવા માટે અનુકૂળ છે. ભગવાન શનિદેવની કૃપા દ્રષ્ટિએ તમને મળશે. તમારે ઘણી મનોકામના પૂર્ણ થવાની સંભાવના રહેશે. તમને ધન, સફળતા અને નસીબના ઘણા અવસર મળશે અને આ પરિવર્તન તમારું જીવન સંપૂર્ણ રૂપે બદલીને મૂકી દેશે. આ ભાગ્યશાળી રાશિઓમાં જે 9મી જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકો માટે આ જાણવી ખૂબ જ આનંદદાયક બાબત છે કે ભગવાન શનિદેવ હવે તમારા જીવનમાં મોટા પોઝિટિવ ફેરફાર લાવવા જઈ રહ્યા છે. તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન જાતે અનુભવશે. ખાસ કરીને વ્યાપાર ક્ષેત્રે રહેલા લોકોને ખાસ ફાયદો થવાની શક્યતા છે. નવી યોજનાઓ અમલમાં મુકાશે અને દરેક કામમાં સફળતા મળશે. તમારો આત્મવિશ્વાસ વધી જશે અને તમારું વ્યક્તિત્વ વધુ અસરકારક બનશે. કાર્યસ્થળે તમારી પ્રશંસા થશે અને સમાજમાં માન સન્માનમાં વધારો થશે. પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને મનમાં શાંતિનો અનુભવ કરશો. તમે અનુભવશો એમ લાગશે કે શનિદેવની કૃપાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થઈ રહી છે. આ સારા સમયમાં આગળ વધો અને આ સફળતાનો આનંદ માણો. સંતાનની ઈચ્છા રાખતા લોકો માટે પણ શુભ યોગ બની રહ્યા છે. તમને જીવનમાં તે બધું જ મળશે જેના તમે લાયક છો. તમારી ખુશીઓની કોઈ હદ નહીં રહેશે અને તમારું જીવન નવી દિશામાં આગળ વધશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.